કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર, જેની અંદરનો ટોપિક છે ડિજિટલ લોજિક સર્કિટ. હું જેમિની વડાલિયા ફ્રોમ વૃંદાવન કમ્પ્યુટર્સ. કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચરનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ આપણે. કે સર્કિટ છે એ બે ટાઈપની હોય. સર્કિટ્સ આર ઓફ ટુ ટાઈપ્સ, એનાલોગ એન્ડ ડિજિટલ. આપણે આ બંને ટાઈપની સર્કિટનો યુઝ કરીએ છીએ રોજિંદા વ્યવહારમાં, જેની અંદર ફર્સ્ટ છે એનાલોગ ટેકનોલોજી. ઇન એનાલોગ ટેકનોલોજી ધ ડેટા ઇઝ ઇન ધ ઇલેક્ટ્રોનિક સિગ્નલ ઓફ વેરાઇંગ ફ્રીક્વન્સી. ઇલેક્ટ્રોનિક સિગ્નલના સ્વરૂપમાં ડેટા હોય એવા પ્રકારની ટેકનોલોજી છે એ એનાલોગ સિગ્નલ ટેકનોલોજી કહેવાય. જેમ કે ટેલિફોન છે, એની અંદર જે સિગ્નલ આવતા હોય એ બધા એનાલોગ ટેકનોલોજી ટાઈપના હોય. ત્યાર પછી છે ડિજિટલ ટેકનોલોજી, કે જે કમ્પ્યુટરાઇઝ ટેકનોલોજી કહીએ એ છે ડિજિટલ. ડિજિટલ ટેકનોલોજી જનરેટ્સ, પ્રોસેસ એન્ડ સ્ટોર્સ ધ ડેટા ઇન બાઇનરી ફોર્મેટ. ડિજિટલ ટેકનોલોજીની અંદર શું થાય છે તો કે એક પ્રોસેસ ક્રિએટ થાય છે, જેની અંદર જે પ્રોસેસને રિલેટેડ જવાબ આવે એ ડેટા તરીકે સ્ટોર થાય છે, અને એ ડેટા છે એ બાઇનરી ફોર્મેટમાં એટલે કે 0 અથવા તો 1માં સ્ટોર થશે. તેથી આ ડિજિટલ સિગ્નલ છે એને આપણે ઓન ઓફ સિગ્નલ બીટ પણ કહી શકીએ. ઓન એટલે 1 અને ઓફ એટલે 0. ઇટ ઇઝ યુઝ ઇન કોમ્પ્યુટેશન એન્ડ ડેટા પ્રોસેસિંગ કંટ્રોલ સિસ્ટમ. એ ક્યાં ક્યાં વપરાય છે તો કે જ્યાં ડેટાનું પ્રોસેસિંગ કરવાનું હોય કમ્પ્યુટરની અંદર અથવા તો કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસમાં, અને કોઈ પણ સિસ્ટમના કંટ્રોલિંગમાં એટલે ધારો કે ઓન ઓફ કરવું છે તો એના માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થશે. અહીં ફિગરમાં આપણને એક ડિજિટલ સર્કિટ આપેલી છે, જેની અંદર જે બીટ સિગ્નલ છે 0 અને 1 એની પોઝિશન બતાવેલી છે. 0માં સિગ્નલ છે એ કન્ટિન્યુઅસ સીધું છે, અને જ્યારે 1 થાય એટલે કે પોઝિટિવ થાય ત્યારે એ સિગ્નલ છે એ આપણને ડિસ્પ્લે થાય છે. પાછું એ 0 થાય એટલે સીધું ઓફ થઈ જાય. એટલે ઓન સિગ્નલ અને ઓફ સિગ્નલ છે એ અહીંયા આપણને બંને બતાવેલા છે. એડવાન્ટેજ ઓફ ડિજિટલ ટેકનોલોજીસ. એમાં ફર્સ્ટ એડવાન્ટેજ છે ડિજિટલ સિસ્ટમ્સ આર ઇઝી ટુ ડિઝાઇન. આ છે એ સિસ્ટમ છે એ ઇઝીલી ડિઝાઇન થઈ શકે એવી છે. ત્યાર પછી છે મોર એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ. ચોકસાઈવાળી અને ભૂલ વગરની. એટલે કે આપણે વજન કાંટાનું એક્ઝામ્પલ જોઈએ તો પહેલાં જે વજન કાંટા આવતા હતા એમાં વજનની દ્વારા વજન કરવામાં આવતું હતું, કે જે એટલો એક્યુરેટ નહોતો. એમાં ભૂલ પણ હોઈ શકે કે વજન ઓછો વધતો થઈ શકે. જ્યારે અત્યારે ડિજિટલ વજન કાંટા આવી ગયા કે જેમાં તમને નંબર જ દેખાય છે, સીધો જે વજન છે એ એક્યુરેટ વજન દેખાય છે, કોઈ પણ ભૂલ વગરનો. તો ડિજિટલ સિસ્ટમ છે, ડિજિટલ ટેકનોલોજી આ ટાઈપની છે. ત્યાર પછી છે ધે આર લેસ અફેક્ટેડ બાય નોઇઝ. એ સિગ્નલની અંદર કોઈ પણ પ્રકારનું નોઇઝ એટલે કે ડિસ્ટર્બન્સ નથી આવતું. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો ટેલિફોનમાં આપણે વાતચીત કરતા હોય તો ઘણી વખત એમાં ડિસ્ટર્બન્સ આવતું હોય, એ એનાલોગ સિગ્નલ છે. જ્યારે ડિજિટલ સિગ્નલ છે એમાં ક્યારેય પણ નોઇઝ છે એ એટલું બધું આવતું નથી. ત્યાર પછી છે કોપિંગ ધ ઇન્ફોર્મેશન ડઝ નોટ ડિગ્રેડ ઓવર ટાઈમ. એટલે કે ડેટા છે એને તમે ડિજિટલ ટેકનોલોજી દ્વારા કોપી કરો તો એ ક્યારેય એમાં કંઈ પણ ફેરફાર નથી થતો, એના એ જ રૂપમાં કોપી થાય છે. જ્યારે એનાલોગ સિગ્નલમાં કેવું થાય કે પહેલાં આપણે ગીતની કેસેટો આવતી વીંટવાવાળી, એની અંદર તમે એકમાંથી બીજી કોપી કરો, બીજામાંથી ત્રીજી કરો, તો એમાં તમે લાસ્ટ કોપી જુઓ તો પહેલાં કરતાં ઘણી બધી એમાં અવાજમાં ફેરફાર આવી ગયો હોય, અથવા તો એના ડેટા છે એ ચેન્જ થઈ શકે. ત્યાર પછી છે કમ્પેરિઝન કેન બી ઇઝી બાય ફાઇન્ડિંગ ધ ગ્રુપ ઓફ નંબર વિથ સેમ પેટર્ન ઇન ધેમ. એટલે કે ડિજિટલ ટેકનોલોજીની અંદર તમારે કોઈ પણ ડેટાને ગોતવા છે કે જે 0-1 ફોર્મમાં હોય અથવા તો કોઈ પણ ફોર્મમાં હોય,
તો તમે એને ઇઝીલી ગોતી શકો છો, એ પેટર્નને ઇઝીલી સર્ચ કરી શકો છો. જ્યારે એનાલોગ સિસ્ટમમાં આવી કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી. અહીંયા ફિગરમાં પણ આપણને બતાવે છે કે ડિજિટલ ટેકનોલોજી કેમાં યુઝ થાય છે, તો કે કમ્પ્યુટરમાં, અને એનાલોગ છે એ ટેલિફોનમાં. ડિજિટલ કમ્પ્યુટર. Digital computer is the system logical operations with binary digit. એટલે કે ડિજિટલ કમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોસેસ છે, કોઈ પણ ઓપરેશન છે એ બાઇનરી ડિજિટ એટલે કે 0 અને 1 માં થાય છે. રિલાયબલી ઇફ ઓનલી 2 સ્ટેટ્સ આર યુઝડ. એમાં બે જ સ્ટેટનો યુઝ થાય છે, એટલે કે પોઝિટિવ ઓર નેગેટિવ અથવા તો 0 ઓર 1. દરેક હાર્ડવેર છે, સોફ્ટવેર છે એ આ બાઇનરી નંબર્સ છે એના બેઝ ઉપર ઓપરેશન્સ કરે છે, એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરે છે. અહીંયા બીટ આપેલું છે આપણને. બીટ છે એ શું છે, તો કે કમ્પ્યુટરની અંદર જે બાઇનરી લેંગ્વેજ યુઝ થાય છે એનો નાનામાં નાનો એકમ એટલે કે બીટ. આપણે વજન હોય તો વજનનો નાનામાં નાનો એકમ કયો હતો કે ગ્રામ. એ જ રીતે કમ્પ્યુટરની બાઇનરી લેંગ્વેજની અંદર એનો નાનામાં નાનો એકમ છે એ છે બીટ. એ બાઇનરી ડિજિટ છે એમાં બીટની અંદર શું આવી શકે, તો કે કાં તો 0 અને કાં તો 1. આ ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન કાંઈ પણ તમે કમ્પ્યુટરની અંદર નાખો તો એ ડિજિટલ ફોર્મમાં હોય, અને ડિજિટલ ફોર્મ છે એ ગ્રુપ ઓફ બીટનું હોય. ગ્રુપ ઓફ બીટ એટલે ઘણા બધા બીટ મળી અને એ ડેટા છે એનો ક્રિએશન થાય છે. A computer system is subdivided into several functional entities. એટલે કે કમ્પ્યુટર એક સિસ્ટમ હોય એ ઘણી બધી વસ્તુઓની કે ઘણી બધી એન્ટિટી ભેગી મળી અને પછી બને છે. એમાં શું શું આવે તો કે હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ ફર્મવેર. આ ત્રણ આપણે એક પછી એક જોઈએ. એમાં ફર્સ્ટ છે કમ્પ્યુટર હાર્ડવેર. કમ્પ્યુટર હાર્ડવેર આર ધ ફિઝિકલ કમ્પોનેન્ટ. કમ્પ્યુટર હાર્ડવેર જે આપણે જોઈ શકીએ એવા કમ્પોનેન્ટ હોય એને શું કહેવાય, કમ્પ્યુટર હાર્ડવેર. એટલા માટે એને ફિઝિકલ કમ્પોનેન્ટ કીધા છે. કન્સિસ્ટ ઓફ ઓલ ધ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રોમેકેનિકલ ડિવાઇસીસ ધેટ મેક અપ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરને બનાવવા માટે થઈ અને જે ઇલેક્ટ્રોમેકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો ઉપયોગ થાય છે એને કમ્પ્યુટર હાર્ડવેર કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમને કહું તો મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર છે, આ બધાને આપણે કમ્પ્યુટર હાર્ડવેર કહીએ છીએ. ત્યાર પછી છે કમ્પ્યુટર સોફ્ટવેર. કમ્પ્યુટર સોફ્ટવેર ઇઝ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા ધેટ ધ વેરિયસ ડેટા પ્રોસેસિંગ ટાસ્ક. કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું, તો કે કમ્પ્યુટરને આપણે એક વખત હાર્ડવેરથી બનાવી લીધું પછી એની અંદર કંઈ પણ પ્રક્રિયા કરવા માટે જે આપણે વાપરીએ છીએ કે જેમાં કંઈ પણ પ્રોસેસ થતી હોય, આપણે જોઈતા ડેટા મળી શકે એમ હોય, એવા જે પાર્ટ છે એને આપણે શું કહીએ છીએ, સોફ્ટવેર. જ્યારે આપણે કમ્પ્યુટર વાપરીએ છીએ એની અંદર ઘણા બધા સોફ્ટવેર છે. અત્યારે તમે લોકો માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ આ બધું વાપરો છો. શેના માટે વાપરો તો કે એક્સેલ છે કંઈ પણ ગણતરી કરવી હોય એના માટે, વર્ડ છે કંઈ પણ ડોક્યુમેન્ટેશન બનાવવું છે એના માટે છે, પ્રેઝન્ટેશન બનાવવા માટે, પીપીટી બનાવવા માટે આપણે પાવર પોઈન્ટનો યુઝ કરીએ તો એ આપણો એક પર્પઝ છે, એના માટે જે આપણે વાપરીએ છીએ એને શું કહેવાય છે તો કે કમ્પ્યુટર સોફ્ટવેર. સોફ્ટવેર બે ટાઈપના હોય, સિસ્ટમ સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન સોફ્ટવેર. બે પ્રકારના સોફ્ટવેર, આ બંને તમે લોકો કમ્પ્યુટર ફંડામેન્ટલમાં શીખી ગયા. ત્યાર પછી છે ફર્મવેર. ફર્મવેર એટલે તો કે સોફ્ટવેર અને હાર્ડવેરનું કોમ્બિનેશન. Firmware is combination of software and hardware computer chip that have data or program recorded on them are firmware. આની અંદર ડેટા અને પ્રોગ્રામ છે એનું રેકોર્ડિંગ હોય અથવા તો એ સ્ટોર થતા હોય એવા જે પાર્ટ છે, એવી જે ડિવાઇસ છે એને શું કહી શકીએ આપણે, ફર્મવેર કહેવાય. તમે રેમ ને રોમ ને બધું સાંભળ્યું હશે, એમાંનું રોમ, પ્રોમ, ઈપ્રોમ આ બધું છે એને આપણે શું કહી શકીએ, ફર્મવેર. આ બધું તમે કમ્પ્યુટર ફંડામેન્ટલમાં જોઈ જ ગયા. ત્યાર પછી છે કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન. કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એટલે શું તો કે કમ્પ્યુટરની અંદર આવેલા હાર્ડવેરના જે કમ્પોનેન્ટ છે
એ કઈ રીતે કમ્પ્યુટર સિસ્ટમની સાથે કનેક્ટ થાય, કઈ રીતે એની સાથે વર્ક કરે, આ બધું છે એ કેમાં આવશે? કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશનની અંદર. અહીંયા આપણને કહે છે ધ વેરિયસ કમ્પોનેન્ટ આર એઝ્યુમ ટુ બી ઇન પ્લેસ એન્ડ ધ ટાસ્ક is to investigate the organizational structure to verify that the computer parts operate as intended. અહીંયા આપણને શું કહે છે કે ઘણા બધા કમ્પોનેન્ટ છે એ આપણે એક ટાસ્કની અંદર મૂકીએ અને એના પરથી આપણે એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકીએ કે કઈ રીતે વર્ક કરે છે, કેની સાથે કનેક્ટેડ છે, આ બધું આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણને આપેલું છે કે કેમાં આવું પોસિબલ છે, તો કે કંટ્રોલ સિગ્નલ. કંટ્રોલ સિગ્નલ એટલે તો કે તમે કોઈ એક પ્રોસેસ કરો છો તો એ પ્રોસેસ માટે ડેટા આપ્યા, ડેટા છે એના પર ત્યારબાદ પ્રોસેસિંગ થશે, પ્રોસેસિંગ થયા પછી એના પર પ્રોસેસિંગનું આઉટપુટ જે મળશે એ આપણને ફરી ડિસ્પ્લે થશે. તો આ એક પ્રોસેસ છે, આખી કંઈ એની જાતે નથી થતી. આ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન છે એના થ્રુ આ બધું કંટ્રોલિંગ છે એ થતું હોય. મેમરી ટેકનોલોજી એટલે કે રેમ ને રોમ છે એની અંદર જે ડેટા સ્ટોર થાય છે, રેમમાં ટેમ્પરરી થાય, રોમમાં પરમેનન્ટ થાય, આ ડેટાનું ઇન્ટરફેસ છે એ બધું છે એ કેમાં આવશે? કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશનમાં. ત્યાર પછી છે કમ્પ્યુટર ડિઝાઇન. કમ્પ્યુટર ડિઝાઇન છે કેની સાથે કનેક્ટેડ છે? તો કે ડિઝાઇન એટલે કે હાર્ડવેર પોર્શન આવશે. હાર્ડવેર પોર્શન છે એમાં શું આવે? તો કે કમ્પ્યુટર છે કેવી રીતનું હોવું જોઈએ. આપણે જનરલ કમ્પ્યુટર છે એમાં શું હોય? તો કે કીબોર્ડ હોય, માઉસ હોય, મોનિટર હોય અને સીપીયુ હોય. તો આ સીપીયુ છે એનો શું યુઝ છે? તો કે એની અંદર બધા જ કમ્પોનેન્ટ આપણે કહીએ કે રેમ હોય, રોમ હોય, મધરબોર્ડ હોય, પીસી પેલી ચીપ હોય, પછી પેન ડ્રાઈવના સોકેટ હોય. તો આ બધા જે ઇનર પાર્ટ્સ છે એ કેમાં હોય? તો કે સીપીયુમાં. મોનિટર શું કામ કરે? તો કે આપણને ડેટા ડિસ્પ્લે થાય, સ્ક્રીન દેખાય. કીબોર્ડ તો કે ડેટા ઇનપુટ માટે વાપરીએ. માઉસ તો કે ડેટા ઇનપુટ માટે વાપરીએ. પ્રિન્ટર છે તો કે હાર્ડ કોપીમાં આઉટપુટ જોતું હોય એના માટે વાપરીએ. તો આ કમ્પ્યુટર ડિઝાઇનની અંદર સ્પેસિફિક આપણને એક ક્રાઇટેરિયા આપવામાં આવે કે મારે આવું વર્ક જોઈએ છે. ધારો કે મારે સ્ક્રીન જોવી છે તો કેની જરૂર પડે? તો કે મોનિટરની જરૂર પડે. મારે ડેટા ઇનપુટ કરવા છે તો શેની જરૂર પડે? તો કે કાં તો કીબોર્ડની કાં તો માઉસની. તો કે એને રિલેટેડ છે કોઈ પણ હાર્ડવેર છે એનું ક્રિએશન થાય. તો એ કેની અંદર આવશે? કમ્પ્યુટર ડિઝાઇનમાં. ત્યાર પછી છે કમ્પ્યુટર આર્કિટેક્ચર. Computer architecture is concerned with the structure and the behavior of various functional modules of the computer as seen by the user. જે યુઝર છે એને જે પણ આ હાર્ડવેર છે બધાની સાથે વર્ક કરવું છે તો એ વર્ક કરવા માટે એને કંઈક ફંક્શનલ મોડ્યુલ્સની જરૂર પડશે કે કઈ રીતે વર્ક કરે છે. તો એમાં તમે શું કરી શકો કે ઇટ ઇન્ક્લુડ ધ ઇન્ફોર્મેશન ફોર્મેટ્સ, ધ ટેકનિક ફોર એડ્રેસિંગ મેમરી. ઇન્ફોર્મેશન ફોર્મેટ એટલે તો કે જે તમે ડેટા નાખો છો એ કયા પ્રકારના છે. ટેકનિક ફોર એડ્રેસિંગ મેમરી, કમ્પ્યુટરને વિચારવાનું છે કે તમે જે ડેટા નાખો છો એ કઈ જગ્યાએ એને રાખશે. ઇન્સ્ટ્રક્શન સેટ, ડેટા જે આવેલા છે એની અંદર નંબર ઓફ બીટ ટુ રિપ્રેઝન્ટ વેરિયસ ડેટા ટાઈપ, કયા પ્રકારના ડેટા છે એને કઈ રીતે અલગ રાખવા, કઈ રીતે એને સ્ટોર કરવા. ત્યાર પછી છે યુઝર ઓથેન્ટિકેશન. યુઝર ઓથેન્ટિકેશન મીન્સ સિક્યુરિટી. જે તમે બધા જાણો જ છો કે કંઈ પણ પાસવર્ડ નાખીને તમારે સિક્યોર કરવો હોય ડેટા અને ફરી પાછું તમારે જ ખોલવું હોય તો આ યુઝર ઓથેન્ટિકેશન આપણે કહી શકીએ. તો આ બધી પ્રકારની પ્રોસેસ છે એ કેમાં થઈ શકશે? કમ્પ્યુટર આર્કિટેક્ચરમાં. અહીંયા આપણો એક બ્લોક ડાયાગ્રામ આપેલો છે ડિજિટલ કમ્પ્યુટરનો કે જે તમે કમ્પ્યુટર ફંડામેન્ટલમાં શીખી ગયા છો. અહીંયા આપણે એક રિવ્યૂ જોઈ લઈએ એનો. અહીંયા 5 ટાઈપના મેઇન ઓપરેશન થાય છે કમ્પ્યુટરમાં. ફર્સ્ટ, ઇટ એક્સેપ્ટ ડેટા ઓર ઇન્સ્ટ્રક્શન બાય વે ઓફ ઇનપુટ. એ ડેટાને ઇનપુટ કરે છે.
ત્યાર પછી છે ઇટ સ્ટોર્સ ડેટા, એ ડેટાને સાચવીને રાખે છે. ઇટ કેન પ્રોસેસ ડેટા એઝ રિક્વાયર્ડ બાય ધ યુઝર, જો યુઝરને એના પર કંઈ પણ પ્રક્રિયા કરવી છે તો એની અંદર પ્રોસેસિંગ કરશે. તો અહીંયા તમે ઇનપુટ આપેલું છે એ આઈઓપીની અંદર આવે, ત્યારબાદ એ પ્રોસેસિંગ માટે સીપીયુમાં જાય, જો જરૂરિયાત હોય તો એ મેમરીમાં સ્ટોર થાય અને ફરીથી પછી આઉટપુટ આપણને આઈઓપીની અંદર મળે. એટલે કે ઇટ ગિવ્સ રિઝલ્ટ્સ ઇન ધ ફોર્મ ઓફ આઉટપુટ, એટલે કે રિઝલ્ટ છે એ આઉટપુટ તરીકે આપે. ઇટ કંટ્રોલ્સ ઓલ ઓપરેશન્સ ઇનસાઇડ એ કમ્પ્યુટર, કાંઈ પણ પ્રોસેસિંગ તમે ઇનપુટ તરીકે આપેલી છે એની બધી જ પ્રોસેસિંગ છે એ કમ્પ્યુટરની અંદર થશે અને લાસ્ટમાં તમને જે કંઈ પણ રિક્વાયર્ડ આઉટપુટ છે એ આઉટપુટ ડિવાઇસ દ્વારા મળશે. એ આઉટપુટ ડિવાઇસ કાં તો એ મોનિટર હોઈ શકે, કાં તો પ્રિન્ટર પણ હોઈ શકે. At the core of every computer hardware is made up of 5 main building blocks as shown in above figure. આગળ આપણે જે ફિગર જોઈએ એની અંદર આ બધા જ 5 મેઇન બિલ્ડિંગ બ્લોક્સ હતા આપણને જોવા મળ્યા. એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ, એની અંદર ફર્સ્ટ an arithmetic and logic unit for manipulating data, performing the calculations and logical operation. આ યુનિટની અંદર કેલ્ક્યુલેશન એટલે કે કંઈ પણ ગણતરી કરવાની હોય કે લોજિકલ ઓપરેશન હોય ઓન ઓફ વાળા કે તો એ થઈ શકે. A number of registers for storing the data. ડેટા સ્ટોર કરવા માટે એની અંદર ઘણા બધા રજિસ્ટર્સ આવેલા હોય છે. કંટ્રોલ સર્કિટ એટલે કે સીયુ ફોર ફેચિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ ધ ઇન્સ્ટ્રક્શન. કંટ્રોલિંગ મીન્સ તો કે જે ઇન્ફોર્મેશન છે એને કઈ રીતે હેન્ડલ કરવી. ફેચિંગ એટલે કે જ્યાં હોય ત્યાંથી એને લઈ આવવી અને પછી એને રન કરવી એટલે કે એક્ઝિક્યુટ કરવી. આ કામ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ. જે પણ પ્રોસેસ હોય એનું હેન્ડલિંગ કરવું એ કોણ કરી શકે? કંટ્રોલ યુનિટ. ત્યાર પછી છે ધ રેન્ડમ એક્સેસ મેમરી. સ્ટોર્સ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા that the CPU can randomly access any location in the memory and retrieve the binary information. RAM ની અંદર કઈ રીતે ડેટા સ્ટોર થાય તો કે CPU ની અંદર ડેટા સ્ટોર થાય અને એને રેન્ડમલી આપણે એક્સેસ કરી શકીએ. ક્યાંયથી પણ ક્યારેય પણ જોઈતા હોય તો આની અંદરથી આપણે ડેટા છે એ બાઇનરી ફોર્મની અંદર ક્રિએટ થયેલા હોય અને આપણા ફોર્મમાં આપણને પછી કન્વર્ટ થઈ અને ડિસ્પ્લે થશે. IOP ઇનપુટ આઉટપુટ પ્રોસેસર. આની અંદર કન્ટેન્સ ધ સર્કિટ ફોર કોમ્યુનિકેટિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાન્સફર ઓફ ધ ઇન્ફોર્મેશન બિટવીન ધ કમ્પ્યુટર એન્ડ આઉટસાઇડ વર્લ્ડ. એટલે કે એવી ટાઈપની કોમ્યુનિકેટિંગ સર્કિટ આવેલી છે કે જેના દ્વારા ડેટાનું કંટ્રોલિંગ અને ટ્રાન્સફરિંગ થાય છે. કેના વચ્ચે તો કે કાં તો કમ્પ્યુટરની અંદર ને અંદર અથવા તો કોઈ બીજી ડિવાઇસની અંદર ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ છે એ થશે. The input and output devices are also known as computer peripheral. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ આપણે હમણાં જ વાત કરી કે જેની અંદર આપણને કંઈ પણ ડેટા એડ કરી શકીએ એને આપણે ઇનપુટ ડિવાઇસીસ કહીએ છીએ અને ડેટાનું આઉટપુટ છે એ જેમાંથી દેખાતું હોય અથવા તો મળતું હોય એને આઉટપુટ ડિવાઇસીસ કહીએ છીએ. અહીંયા આપણને ધ કમ્પ્યુટર એન્ડ યુઝ ટુ એન્ટર ઇન્ફોર્મેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ઇન્ટુ એ કમ્પ્યુટર ફોર સ્ટોરેજ ઓર પ્રોસેસિંગ એન્ડ ટુ ડિલિવર ધ પ્રોસેસિંગ ડેટા ટુ હ્યુમન ઓપરેટર. એ ઇનપુટ ડિવાઇસનું કામ શું તો કે ઇનપુટ આપવાનું, આઉટપુટ ડિવાઇસનું કામ તો કે બતાવવાનું, વચ્ચે કામ કોણ કરે તો કે CPU. તો આના દ્વારા આપણને આખી એક પ્રોસેસ મળી રહે. પણ જે માણસની સાથે સંકળાયેલી ડિવાઇસીસ છે એના દ્વારા એ થશે એટલે કે એ પ્રોસેસિંગ ડેટા ટુ હ્યુમન ઓપરેટર છે ત્યાં સુધી એ ડેટા છે એને પહોંચાડશે પ્રોસેસિંગ કરેલા ડેટા. ત્યાર પછીનો આપણો ટોપિક છે લોજિક ગેટ્સ.
લોજિક ગેટ્સની અંદર શું આવશે તો કે ડિજિટલ કમ્પ્યુટર ધ બાઇનરી ઇન્ફોર્મેશન આર represented by physical quantifiers are called as signal. ડિજિટલ કમ્પ્યુટર છે તેની અંદર ડેટા છે હંમેશા બાઇનરી ફોર્મમાં હશે અને આ બાઇનરી ફોર્મ છે એના દ્વારા આખો ડેટા ક્રિએટ થાય અને એ સિગ્નલ રૂપે આખામાં જે પ્રોસેસિંગ છે એમાં પાસ થશે. In digital circuits, the electric signals are said to be at state 0 or state 1. સર્કિટની અંદર સિગ્નલ કાં તો બે ટાઈપના હોય, 0 હોય અથવા તો 1 હોય. આપણે આગળ એક સર્કિટ આવી હતી એમાં પણ બતાવેલું હતું કે સિગ્નલ કાં તો નેગેટિવ હોય અથવા તો એ પોઝિટિવ. નેગેટિવમાં 0 વોલ્ટ અને પોઝિટિવમાં 5 વોલ્ટ. એને લો અને હાઈ તરીકે પણ કહી શકાય, ઓફ અને ઓન પણ કહી શકાય, ફોલ્સ અને ટ્રુ પણ કહી શકાય. ત્યાર પછી છે ડિજિટલ સર્કિટ. ડિજિટલ સર્કિટ આર ઓલ્સો રિફર્ડ એઝ લોજિક સર્કિટ્સ. તમે લોકોએ સર્કિટ જોયેલી જ હશે જે ગ્રીન કલરની હોય. અત્યારે નાના નાના રમકડા હોય એની અંદર પણ સર્કિટ આવે છે. ગ્રીન કલરની હોય એમાં લીટા ડ્રો કરેલા હોય ને એવું દેખાય, પણ ખરેખર એ સિગ્નલ પાસ થતા હોય એના માટેનો એનો વે છે. કમ્પ્યુટર આખું છે એ ડિજિટલ સર્કિટ પર જ બેઝડ છે. તમે કદાચ મધરબોર્ડ જોયું હોય તો મધરબોર્ડની અંદર ઘણી બધી એકદમ નાની નાની ગોલ્ડન કલરની લાઇન્સ હોય. આ લાઇન્સ છે એ કંઈ ખાલી એમને ડિઝાઇન નથી આપેલી, એ એક ટાઈપની સર્કિટ છે કે જે સિગ્નલને પાસ કરે છે. અહીંયા ડિજિટલ સર્કિટ આર ઓલ્સો રિફર્ડ એઝ લોજિક સર્કિટ બીકોઝ ઓફ એબિલિટી ઓફ સચ એ ડિવાઇસ ટુ મેક ધ ડિસિઝન. કોઈ પણ ડિવાઇસ માટે થઈને કંઈ પણ નિર્ણય લેવાનો થતો હોય ત્યારે એમાં લોજિક સર્કિટનો આપણે યુઝ કરીએ છીએ. અને એ નિર્ણય માટે થઈને આપણે શું યુઝ કરીએ તો કે સર્ટેન સેટ ઓફ લોજિક રૂલ્સ. આ લોજિક માટેના અમુક રૂલ્સ ક્રિએટ કરવામાં આવ્યા છે. રૂલ્સનો ઉપયોગ કરીને આપણે ડિસિઝન લઈ શકીએ. જેમાં લોજિક ગેટ્સ આ ડિજિટલ સર્કિટ કન્સ્ટ્રક્ટેડ યુઝિંગ ડાયોડ, transistors and resistors in such a way that their output is the result of a basic logic operation. લોજિક ગેટ્સ છે એ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે તો કે ડિજિટલ સર્કિટમાં. અને એ ગેટ છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તો કે સર્કિટની અંદર ડાયોડ ફિટ કરવામાં આવે, ટ્રાન્ઝિસ્ટર હોય, રેઝિસ્ટર હોય. આ બધાની મદદથી તમે કોઈ બેઝિક લોજિક ઓપરેશન છે એ કરી શકો અને એનું આઉટપુટ મેળવી શકો. લોજિક ગેટ્સ એટલે શું તો કે ધ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક ઓફ ડિજિટલ સિસ્ટમ. ડિજિટલ સિસ્ટમનો નાનામાં નાનો એકમ એટલે કે લોજિક ગેટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ મેનિપ્યુલેટ ધ બાઇનરી ઇન્ફોર્મેશન. આ એક ટાઈપની સર્કિટ છે કે જે બાઇનરી ઇન્ફોર્મેશન છે એને પાસ કરે છે અથવા તો સમજે છે. Gate is the block of hardware that implements the logic operation like and or not and produces the 1 and 0 output signal depending on input signal supplied to them. હવે હાર્ડવેરની અંદર જ્યારે કંઈ પણ લોજિક ઓપરેશન નાખવામાં આવે અથવા તો કરવામાં આવે ત્યારે આપણી પાસે 3 પ્રકારના ગેટ છે, એન્ડ, ઓર અને નોટ. આ 3 ગેટની મદદથી એમાં કોઈ એક સિગ્નલ ક્રિએટ કરવામાં આવે. એ સિગ્નલ કાં તો પોઝિટિવ હોય અને કાં તો નેગેટિવ હોય, એટલે કે કાં તો 1 હોય અને કાં તો 0 હોય. તો આ રૂપમાં એની અંદર ડેટાના સિગ્નલ છે એ પાસ થાય છે. થર્ડ છે એક્સક્લુઝિવ ગેટ. એની અંદર ફર્સ્ટ એક્સક્લુઝિવ ઓર ગેટ, જેને XOR ગેટ પણ કહેવાય. એન XOR ગેટ ઇઝ એ 2 ઇનપુટ 1 આઉટપુટ લોજિક સર્કિટ, જેની અંદર બે ઇનપુટ છે અને એક આઉટપુટ છે. ઇફ બોથ ધ ઇનપુટ સિગ્નલ આર ડિફરન્ટ ધેન આઉટપુટ સિગ્નલ ઇઝ 1. જો બંને સિગ્નલ છે અલગ અલગ હશે તો આઉટપુટ આપણને 1 મળશે અથવા તો આઉટપુટ 0 મળશે.
એટલે કે બંને સિગ્નલ છે એ 0 અને 1 હોય તો આઉટપુટ 1, અને જો બંને સિગ્નલ છે એક સરખા હોય 0 0 અથવા 1 1 તો આપણને આઉટપુટ છે એ 0 મળે. એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ એન એન્ટી કોઇન્સિડન્સ ગેટ અથવા તો ઇનઇક્વાલિટી ડિટેક્ટર. 3 or more વેરિયેબલ XOR ગેટ ડુ નોટ એક્ઝિસ્ટ. એટલે કે બે જ વેરિયેબલ હોય ત્યારે XORનો યુઝ થાય છે, બાકી નથી થતો. When more than 2 variables are to be XORed, a number of 2 input XOR gates will be used. જો બે કે બે કરતાં વધારે વેરિયેબલને તમારે યુઝ કરવા હોય તો XOR ગેટ્સને પણ તમારે વધારે યુઝ કરવા પડે, એટલે કે ઇનપુટ તરીકે XOR ગેટનો ઉપયોગ કરવાનો. XOR ઓપરેશન ઇઝ એન ઓડ ફંક્શન. આ ઓપરેશન છે ઓડ ફંક્શન છે. શું કામે? તો કે જેની અંદર 1ની સંખ્યા ઓડ હશે ત્યારે આ ગેટ છે વર્ક કરે છે, ત્યારે જ એ સિગ્નલ છે હાઈ મળે છે. ધ ગ્રાફિક સિમ્બોલ ઓફ XOR ગેટ ઇઝ સિમિલર ટુ ધ OR ગેટ. આનો જે સિમ્બોલ છે OR ગેટ જેવો જ છે, પણ જસ્ટ એક કર્વ લાઇન છે એ આગળ ઇનપુટ સાઈડમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આપણને બતાવી છે એક્સક્લુઝિવ OR ગેટ માટેનો સિમ્બોલ, જેમાં કર્વ લાઇન છે, OR ગેટનો સિમ્બોલ છે, એની સર્કિટ છે. સર્કિટમાં જુઓ, એમાં A ઇનપુટ અને B ઇનપુટ બંને ઇનપુટ છે એમાં નોટનો યુઝ કરવામાં આવ્યો છે, અને એને પછી એન્ડ ગેટની અંદર એડ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જે બંને સિગ્નલનું ઇનપુટ થાય એ ઓરમાં ઇનપુટ થશે. એટલા માટે આપણને ત્યાર પછીનો આઉટપુટ સિગ્નલ દેખાય છે. આ બંને છે એનું રિપ્રેઝન્ટેશન એક સરખું જ છે. એનું એલ્જિબ્રિક એક્સપ્રેશન એ રાઉન્ડની અંદર પ્લસવાળી સાઇન ને બી, અથવા x = a' b પ્લસ a b ડેશ. જે આ એક્સપ્રેશન છે એનો આ ડાયાગ્રામ છે કે જે a ડેશ ઇન્ટુ બી, એટલે કે એ છે એનું કોમ્પ્લિમેન્ટ કરી અને પછી એની સાથે બીનું મલ્ટિપ્લિકેશન, અને a ઇન્ટુ બી ડેશ, એટલે કે એ ઇનપુટ કર્યું, બીનું કોમ્પ્લિમેન્ટ કરી પછી એનું મલ્ટિપ્લિકેશન, અને પછી બંનેને એડ કર્યા છે ઓરની અંદર. ટ્રુથ ટેબલ જોઈએ, જે આપણે આગળ કીધું એમ કે જેની અંદર 1ની સંખ્યા છે ઓડ હશે એનું જ આઉટપુટ આપણને 1 મળશે, બાકીનાનું આઉટપુટ આપણને 0 મળશે, જે અહીંયા દેખાય છે. અહીં આપણને લોજિક ગેટ્સ જેટલા પણ છે એ બધાને એક આખા લિસ્ટ ફોર્મમાં બતાવેલા છે. એન્ડ, ઓર, ઇન્વર્ટર, બફર, નેન્ડ, નોર, એક્સક્લુઝિવ ઓર, એક્સક્લુઝિવ નોર. આ બધામાં અહીંયા જે આપણે આગળ જોયું એ જ સેમ વસ્તુ આપેલી છે. ગ્રાફિકલ સિમ્બોલ દરેકના, એલ્જિબ્રિક ફંક્શન્સ અને ટ્રુથ ટેબલ. આ બધાનું એક સાથે આપણે જો યાદ રાખવા માટે જોવું હોય તો એ જોઈ શકે. દરેકના સિમ્બોલ એક પછી એક આપેલા છે, દરેકના એલ્જિબ્રિક ફંક્શન્સ આપેલા છે, અહીંયા એના ટ્રુથ ટેબલ પણ છે. આનાથી ઇઝીલી યાદ કરી શકાય છે. તો આ બધા ગેટ્સ છે એક સાથે યાદ રાખવા માટેની એક આ લિસ્ટ આપેલું છે આપણને.